નમસ્કાર મિત્રો, WinGW ઇન્સ્ટોલ કર્યા બાદ પણ જો વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ C++ કે Cના પ્રોગ્રામને કમ્પાઇલ કે રન નથી કરતો તો ક્યાં પ્રોબ્લેમ હોઈ શકે તે આપણે જોઈએ. તો આપણે એન્વાયરમેન્ટ વેરિયેબલ જેમ જાવામાં પાથ સેટ કરી છે એમ જ આમાં પણ સેટ કરવો પડશે. તો તેના માટેના સ્ટેપ જોઈએ. તમારે મેઇન સી ડ્રાઈવની અંદર WinGW અને bin ફોલ્ડર ઓપન કરી આ પાથ કોપી કરી સર્ચ કરું વિન્ડોઝમાં એડિટ એન્વાયરમેન્ટ સિસ્ટમ એન્વાયરમેન્ટ વેરિયેબલ એને ક્લિક કરી એન્વાયરમેન્ટ વેરિયેબલ ઉપર ક્લિક કરી સિસ્ટમ વેરિયેબલમાં એક પાથ કરી વેરિયેબલ હશે તેમાં એડિટ ક્લિક કરી લાસ્ટમાં ગમે ત્યાં એક જગ્યાએ ન્યૂ કરી અને તે પાથ પેસ્ટ કરી દો. મારે ઓલરેડી છે જ. તો પછી ઓકે ઓકે ઓકે